દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હાલ હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે। આકરા તાપના કારણે લોકોને લૂ લાગવાના કિસ્સા પણ વધી રહ્યા છે। તાપી જિલ્લામાં પણ ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આંગણવાડી કેન્દ્રોમાં આકરા તડકામાં નાના ભૂલકાઓ ભણતા નજરે પડ્યા। સરકાર દ્વારા માત્ર શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને જ ઉનાળામાં વેકેશન આપવામાં આવે છે, ત્યારે આંગણવાડી કાર્યકરો અને નાના ભૂલકાઓને આકરી ગરમી છતાં વેકેશન કેમ નહીં તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો આકરી ગરમી વરસી રહી છે અને આકાશમાંથી અગનગોળા જાણે કે નાગરિકોને પરેશાન કરી રહ્યા છે, ત્યારે સવાલ એ કે શું તંત્રને આ દ્રશ્યો નથી જોવાતા? નાના ભૂલકાઓને આખરે કેમ વેકેશન નથી આપવામાં આવ્યું? આંગણવાડી કાર્યકરો કેમ કાર્યરત છે? આકરા તાપમાં શિક્ષાના આ પાઠ આખરે શું કામના? બાળકોને જો લૂ લાગી જાય તો કોણ જવાબદાર? ભૂલકાઓ સાથે આ અત્યાચાર કેમ થઈ રહ્યો છે? કેમ તંત્રને આ પ્રકારની તસવીરો નથી દેખાતી? આકરી ગરમી અંગે બાળકો માટે કેમ કોઈ નિર્ણય નથી લેવાઈ રહ્યો? ત્વરિત નિર્ણયની અહીં જરૂર છે, પરંતુ પ્રશાસનના અધિકારીઓએ કોઈ નિર્ણય હજુ સુધી નથી લીધો। તો આ જે સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે નાના ભૂલકાઓ અને આંગણવાડી કાર્યકરો આ આકરી ગરમીમાં પણ આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે। બાળકો અને કાર્યકરો પણ કાર્યરત છે, એવામાં અહીં વેકેશન આખરે કેમ નહીં? ન્યૂઝ 18ની ટીમ જ્યારે અહીં પહોંચી તો નાના ભૂલકાઓ અહીં શિક્ષણ લઈ રહ્યા હતા। તે દરમિયાન સવાલ એ જ થઈ રહ્યો છે કે ભૂલકાઓ માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ, વેકેશન હોવી જોઈએ, કારણ કે નિષ્ણાંતો અને તબીબો પણ એવું જ માને છે કે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય। એવામાં બપોર દરમિયાન, સવાર દરમિયાન પણ જ્યારે ગરમી વરસી રહી હોય તો સાવચેતી, તકેદારી વધુ રાખવી પડે। તો છોકરાઓને લૂ લાગી જાય, ઝાડા ઉલટી થઈ જાય, માંદા પડી જાય। સમય પણ 1-1 વાગ્યા લગીનો છે અને બધી સ્કૂલ, સરકારી સ્કૂલોમાં રજા છે, તો તમે પણ 1-1 વર્ષની કે 15 દિવસની એવી રજા આપો ને। આંગણવાડીમાં બાળકો માંદા થઈ જાય તો કોણ જવાબદારી લે? આંગણવાડીમાં આટલા તાપ તડકામાં બાળકોને આવવાની મુશ્કેલી પડે છે, તેમજ લેવા આવવા માટે પણ તાપ તડકામાં આવવું પડે છે। શાળા તથા કોલેજોમાં રજા હોય છે તો બાળકોને પણ થોડી વેકેશન આપવાની નમ્ર વિનંતી છે। સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશ આગ ઓકી રહ્યું છે। સતત 3 દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીને પાર છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આ ધૂમધકતા તાપમાં આંગણવાડીમાં નાના ભૂલકાઓને બોલાવવામાં આવી રહ્યા છે। શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કર્યું। આ કાળઝાળ ગરમીમાં બાળકો આંગણવાડીમાં રમતા જોવા મળ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં 1350થી વધુ આંગણવાડી આવેલી છે, જેમાં 27,000થી વધુ બાળકો અભ્યાસ કરે છે। તો આંગણવાડીમાં કઈ રીતે લોલામલોલ ચાલી રહી છે તેની તસવીરો જુઓ। અહીં સવારથી જ જ્યારે સૂર્યદેવ કોપાયમાન હોય ત્યારે બાળકોને, ભૂલકાઓને બોલાવવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસ કરતા વધુ સમયથી સતત 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। તેમ છતાં આ ગરમીને લઈ અને ખાસ કરી અને જે લોકો છે એ તોબા પોકારી ગયા છે। તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જે આંગણવાડી કેન્દ્રો છે, આંગણવાડી કેન્દ્રો શરૂ રાખવામાં આવે છે। નાના ભૂલકાઓ છે આ સખત જે ગરમી છે, ગરમીમાં શેકાઈ રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં એવી માંગ ઉઠવા પામી છે કે આંગણવાડીના જે બાળકો છે, બાળકોને પણ વેકેશન જાહેર કરી દેવામાં આવે, કારણ કે જે પોષણયુક્ત આહાર આપવાના જે 300 દિવસનો જે લક્ષ્યાંક છે, આ લક્ષ્યાંકને માત્ર ને માત્ર સરકાર દ્વારા જે પૂર્ણ કરવામાંની જે એમની ઘેલછા છે, ઘેલછાને લઈ અને આંગણવાડીના ભૂલકાઓ છે એ હાલ 45 ડિગ્રી ગરમી તાપમાનમાં જે છે એ આંગણવાડી કેન્દ્રોમાં શેકાઈ રહ્યા છે। ત્યારે આંગણવાડીમાં પણ તાત્કાલિકના ધોરણે વેકેશન જાહેર કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક વાલીઓમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અગનભઠ્ઠીની જેમ સમગ્ર શહેર અને સમગ્ર જિલ્લો શેકાઈ રહ્યો છે અને 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે આ તાપમાનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે આંગણવાડીઓ આવેલી છે, કુલ 1355થી વધારે આંગણવાડીઓ આવેલી છે, જેમાં અંદાજે 27,000થી વધુ જે નાના ભૂલકાઓ છે, આ ભૂલકાઓને આ ધોમધકતા તાપમાં પણ આંગણવાડી કેન્દ્રોમાં હાલ બોલાવવામાં આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં જે શાળા અને કોલેજો છે, આ કોલેજોમાં ઉનાળાના સમયે વેકેશન જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ આ નાના જે ભૂલકાઓ છે, જે 0 થી 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો છે, આ બાળકોને માત્ર અને માત્ર જે સરકારી તંત્ર છે એનો જે પોષણનો જે ટાર્ગેટ છે, ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને આંગણવાડીના ભૂલકાઓને હાલ ધોમધકતા તાપમાં
જે આંગણવાડીમાં છે બોલાવવામાં આવી રહી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લઈ અને આંગણવાડીમાં પણ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે તો નાના ભૂલકાઓ છે એ ગરમીથી બચી શકે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સતત 3 દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીને પાર ગયો છે, પરંતુ આ ભૂલકાઓની ચિંતા હજુ સુધી પ્રશાસનના અધિકારીઓએ નથી કરી. આંગણવાડી કાર્યકરો પણ આ જ ગરમીમાં ફરજો અદા કરી રહ્યા છે. માંગ ઉઠી રહી છે કે આંગણવાડીમાં પણ વેકેશન આપવું જોઈએ, જેથી આ ભૂલકાઓને પણ ગરમીમાં ન શેકાવવું પડે અને આંગણવાડીમાં કાર્યકરો પણ રાહતનો શ્વાસ લે, તેમને પણ રજા આપવામાં આવે. સુરેન્દ્રનગરમાં ધૂમધકતા તાપમાં આંગણવાડીઓ ધમધમી રહી છે, ચાલી રહી છે અને બાળકોને શિક્ષાના પાઠ કયા કામના જ્યારે તેમના સ્વાસ્થ્ય પર અસર થાય. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગ ઓગતી ગરમીના કારણે જ શાળા કોલેજમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું. ત્યારે સરકાર પોષણયુક્ત આહારના 300 દિવસના લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ધોમધકતા તાપમાં બાળકોને આંગણવાડીમાં બોલાવે છે. અરવલ્લીના મોડાસા માલપુર રોડ પર આવેલી આંગણવાડીમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી. ધોમધકતા તાપ વચ્ચે બાળકો મકાનમાં બેસી રહ્યા હતા, જે બાળકોના આરોગ્ય સામે ગંભીર સવાલ ઊભા થયા છે. તો અહીં સતત અંગ દજાડતી ગરમી વરસી રહી છે. સમાચાર રાજકોટથી. સિવિલમાં દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે દર્દીઓ શેકાયા. લૂ છે તે તેમને લાગી રહી છે, ગરમી અહીં પડી રહી છે અને તેના કારણે તેઓ સરકાર પાસે પણ માંગ કરી રહ્યા છે કે અહીંયા એસી નહીં પરંતુ બની શકે તો જે પંખો છે તે ખાસ કરીને લઈ આવવામાં આવે. અન્ય વ્યક્તિઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિની અંદર અહીંયા દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે. લોકોએ પોતાના ઘરેથી છે તે કુલર લઈ આવવા પડે છે, કારણ કે આ ભાઈ જેની ઉપર છે ત્યાં પંખો નથી. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. એક તરફથી બહેન છે, ભાઈ છે, પોતાના પરિજન માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થાય, અને બીજી તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સમગ્ર મામલે શું જવાબ આપે છે તે પણ જોવું અતિ મહત્વનું છે તે બની રહેશે. બેન, શું કહેશો, કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો? 5 દિવસ. કેટલા દિવસથી આ કુલર લાવવું પડે છે? 4 દિવસથી. અને શા માટે આપણે લાવવું પડે છે? નહીં થાય એટલે. ડોક્ટરોને તમે કીધું કે અહીંયા ગરમી થાય છે, બીજી કોઈ જગ્યાએ બેડ બદલાવી આપે કે એવું કશું? કીધું તો એક વખત. તો ડોક્ટરો શું કહે છે? એ કે અહીંયાથી અહીંયા શિફ્ટ કર્યા, અહીંથી અહીંયા, એ કે તમારે અહીંયા વારો આવશે. બેન, તમારી શું માંગ છે સરકાર પાસે? આ ગરમી ન થાય. ચોક્કસ. તો એક તરફથી સરકાર વાતો કરી રહી છે કે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના દ્વારા તમામ જે મદદ પહોંચાડવાના છે તે દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ દ્રશ્યો છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ પોતાના ઘરેથી છે તે આ એર કુલર છે તે લાવવાની ફરજ પડી રહી છે, સાથોસાથ પંખા લાવવાની પણ ફરજ પડી રહી છે. એક તરફ વાત કરવામાં આવે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેમાં 2 ટનના 3 એસી માત્ર એક જ વ્યક્તિ માટે છે, જ્યારે કે અહીંયા 10 દર્દીઓની વચ્ચે માત્ર ને માત્ર 2 પંખા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં હોસ્પિટલની તસવીરો આપે જોઈ કઈ રીતે દર્દીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. તેમને ઘરેથી અહીં એર કુલર લાવવાની ફરજ પડી છે અને સાથે જ જે પરિજન હતા તેમનું કહેવું હતું કે ડોક્ટરને પણ રજૂઆત કરવામાં આવી કે સ્થળ બદલવામાં આવે જેથી ગરમી ન લાગે, પરંતુ એવી કોઈ જ બાબત પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. મોટી વાતો થતી હોય છે આરોગ્યને લઈને, લોકોના સ્વાસ્થ્યને લઈને, પરંતુ આ જ છે વરવી વાસ્તવિકતા કે દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી અને આ કાળઝાળ ગરમીમાં તેઓ શેકાવા માટે મજબૂર છે. ઘરેથી પંખાની અને કુલરની વ્યવસ્થા કરીને તેઓ અહીં આવી રહ્યા છે. અધિકારીઓની ચેમ્બરમાં તમને 2 એસી સામાન્ય રીતે નજરે પડશે. તેઓ ભલે હાજર હોય કે ન હોય, પરંતુ એ એસી કાર્યરત જોવા મળશે, ઓન જોવા મળશે, પરંતુ જ્યારે દર્દીઓ જેમને જરૂર છે કે તેઓ સારી સુવિધામાં સારવાર લઈ શકે તેમની માટે કોઈ જ વ્યવસ્થા નથી કરાતી.
અહીં પોતાની જ મહેનતે ઘરના જે લોકો છે તે કુલર અને પંખાની વ્યવસ્થા કરતા પણ જોવા મળ્યા, પરંતુ પ્રશાસનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આપે આપની નજરે જોયું કે કઈ રીતે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તેમના તરફથી આવી રહી છે? ચોક્કસ દીપા, સૌથી શર્મજનક દ્રશ્યો છે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી સામે આવી રહ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. એક તરફથી રાજકોટ શહેરની જે પીડીયુ હોસ્પિટલ છે તેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી. આ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી છે કે જેમની ચેમ્બરની અંદર માત્ર ને માત્ર તેમના એક માટે 2 ટનના 3 જેટલા એસી છે તે મૂકવામાં આવી રહ્યા છે, કારણ કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ગરમી ન લાગે. બીજી તરફ આ જરૂરિયાતમંદ દર્દીઓ છે, આ એવા દર્દીઓ છે દીપા કે જેઓ પૈસા ન ખર્ચી શકે, તેના માટે તેઓ પ્રાઇવેટમાં સારવાર લેવા નથી ગયા અને તેઓ અહીં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે. અને જોઈ શકાય છે કે 10 દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર 2 પંખાની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. લોકોએ ગરમીથી બચવા માટે પોતે જ છે તે એર કુલર અને સાથોસાથ પંખા લાવવાની છે તે ફરજ પડી છે. ભાઈ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? રમેશભાઈ. કેટલા દિવસથી અહીંયા છો? હું સમય 15 દિવસ થયા. 15 દિવસથી છો. અને આ પંખો કેટલા દિવસથી લાવ્યા છો? 15 દિવસથી 15 દિવસથી. અહીંયા ક્યાં દેખાય તમને હવા આવે એવું? એટલે તમારી શું માંગ છે સરકાર પાસે? તમારી શું માંગ છે, શું કહે છે સરકારમાં ભાઈ આમાં બધાને સારું કરીએ, સારું સરકાર કરી દે સારું, તમને લાગે? લોકો પણ સામે સવાલો પૂછી રહ્યા છે. તેમને પણ ખબર છે કે સરકાર છે તે તેમનું સાંભળવાની નથી, તંત્ર છે તે તેમનું સાંભળવાની નથી. 10 દર્દીઓ વચ્ચે માત્ર 2 પંખા. બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં માત્ર એક વ્યક્તિ માટે 2 ટનના 3 જેટલા એસી છે. અહીંયા માસી છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બા, શું કહેશો? કેટલા દિવસથી અહીંયા છો? કાલે આવ્યા છે. કાલે આવ્યા છો. પંખો કેટલા દિવસથી લાવ્યા છો? પંખો કાલ રાતે લઈ આવ્યા કાલ છે. રાત્રે લઈ આવ્યા. અને દાખલ ક્યારે? સવારે થયા હતા? હા, કાલ સવારે 11 વાગે. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો ઓફિસમાં તમને એસી જોવા મળશે. અહીં 2 ટનના 3 એસી ઉપલબ્ધ છે સુપ્રિન્ટેન્ડન્ટ માટે, પરંતુ દર્દીઓને થોડી ગરમી લાગવાની છે. તેમને તો એમ જ સારવાર આપી દઈશું, ચાલશે. આ દર્દીઓ જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે તેમાં સારવાર જે છે તે નથી કરાવી શકતા, એટલે સરકારી હોસ્પિટલમાં આવે છે, પરંતુ અહીં પૂરતી સુવિધાઓ જ નથી આપવામાં આવતી.